એજ્યુસેટ તરીકે ઓળખાતો ઉપગ્રહ કયો છે? એ જ હા જે હમણાં વાત કરી ને એ જ એજ્યુસેટ, કોમ્યુનિકેશનનો સેટેલાઇટ પણ એજ્યુકેશનના પર્પઝ માટે છે એટલે એજ્યુસેટ, એજ્યુકેશનનો સેટેલાઇટ, બરાબર. તો સૌથી પહેલાં જ્યારે આપણે આ કર્યો ત્યારે લગભગ 12 રાજ્યોએ એની અંદર ઈચ્છા દર્શાવી કે ભાઈ અમારે આનો ઉપયોગ કરવો છે. તો એ 12 રાજ્યોને આપણે ટ્રાન્સપોન્ડર ઇસરોએ એમને ભાડે આપ્યા હતા ફ્રીની અંદર કે તમે શિક્ષણના ઉપયોગ માટે આ સેટેલાઇટનો ઉપયોગ જેને કરવો હોય એ કરી શકે. તો એ લોકો શું કરે, જે હમણાં વાત કરીને એ પ્રમાણે કે કોઈ પણ એવા એક્સપર્ટ ટીચર હોય એ તો બધી જગ્યાએ ફરી ન શકે. તો નાનામાં નાનું ગામડું હોય કે જ્યાં પહોંચવું મુશ્કેલ હોય, આ તો આપણે અહીંની વાત કરીએ, હિમાચલની વાત કરો તમે, કોઈ આવે દરિયા કિનારે હોય, કોઈ પર્વતમાં હોય, કોઈ જંગલમાં હોય, એ બધી જગ્યાએ કે જ્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ હોય, બરાબર. તો એવી જગ્યાએ સેટેલાઇટના સિગ્નલ તો આરામથી પહોંચે કારણ કે એ તો ઉપર હોય, એને તો ક્યાંય આવી મુશ્કેલી પડવાની નથી. એટલે એજ્યુકેશનના પર્પઝ માટેના જે સેટેલાઇટ બન્યા છે એનું કામ જ આ છે કે ભાઈ કોઈ પણ શિક્ષણને લગતી કોઈ પણ વસ્તુના આપણે પ્રસારણ કરવું હોય તો સેટેલાઇટ દ્વારા પ્રસારણ કરીએ. અને એ કયા કોમ્યુનિકેશનના સેટેલાઇટ, બરાબર, જે એજ્યુસેટ આપણે કહીએ છીએ ને એ, કારણ કે બંનેની જે પૃથ્વીની ફરવાની ગતિ અને સેટેલાઇટની ફરવાની ગતિ જે સરખી હોય એવા પ્રકારના સેટેલાઇટથી જ આ કામ શક્ય છે. બીજા ઘણા છે કે જે થોડા નીચે હોય, 36,900 કિલોમીટર ઉપર પણ હોય, પણ એ જરાક વધારે ઝડપથી ફરતા હોય. એટલે હજી તો પાઠની અંદર 2 શબ્દ બોલે તે પાનું ફરી જાય, એ કામમાં ના લાગે, બરાબર. એટલે એજ્યુકેશન માટેના સેટેલાઇટ એટલે એજ્યુસેટ.